બેક હવે એક એવા વિષય પર વાત કરીએ જે આપણને બધાને જ અસર કરે છે, એટલે કે આપણા ખોરાક અને સ્વાસ્થ્યની વાત છે। જો તમે પણ બહારનું ફાસ્ટ ફૂડ કે જંક ફૂડ ખાવાના શોખીન હો તો એકવાર કમસે કમ આ રિપોર્ટ જોઈ લેજો। પછી તમને ઠીક લાગે તો એ ટેવ ચાલુ રાખી શકો છો, પણ અમને ખાતરી છે કે આ જોયા પછી તમે વિચાર તો જરૂર કરશો। હકીકતમાં બહારના ભોજનના કારણે આજકાલ એક ગંભીર બીમારી ઝડપથી ફેલાઈ રહી છે, જેનું નામ છે ગુલિયન-બેરે સિન્ડ્રોમ। ચિંતાની વાત એ છે કે નાના બાળકોથી લઈ વૃદ્ધો સુધી બધાને આની અસર થઈ રહી છે। તમે પણ શનિ રવિ કે પછી થોડા દિવસના અંતરે બહાર જઈને ચટાકો કરી આવો છો? ફાસ્ટ ફૂડમાં વધારે રસ પડે છે? ઘરનું બહુ ભાવતું નથી અને બહારના ફૂડ વગર ચાલતું નથી? તો આટલું સમજજો કે સમય બદલાઈ ગયો છે। હવે પહેલા જો શુદ્ધ આહાર બહાર મળવો મુશ્કેલ છે। ખાસ કરીને બહારના અનહાઇજેનિક ખોરાકમાં રહેલા બેક્ટેરિયા શરીરમાં પ્રવેશીને મગજના ચેતાતંતુઓને નુકસાન પહોંચાડે એવી શક્યતાઓ ઘણી વધી ગઈ છે। ફિકર એ વાતની છે કે આનાથી લકવો, શ્વાસ લેવામાં તકલીફ અને કેટલાક કિસ્સાઓમાં મોત પણ થઈ શકે છે। આવું અમે નથી કહેતા, ડોક્ટર્સ અને આંકડાઓ કહી રહ્યા છે। આજકાલ આ ગુલિયન-બેરે સિન્ડ્રોમના કેસમાં ઝડપથી વધારો થયો છે। અમદાવાદની જીસીએસ હોસ્પિટલમાં રાજ્યભરમાંથી દર્દીઓ સારવાર માટે આવી રહ્યા છે। ન્યુરોલોજીસ્ટ ડોક્ટર અપરા કોઠિયાલા કહે છે કે અહીં જીસીએસમાં આવા કેસીસ આજકાલ બહુ જ વધી ગયા છે। ગયા વર્ષે અગર જો તો 2 મહિને 1 કે 2 પેશન્ટ અમને મળતા હતા, હવે દર મહિને 8 થી 10 પેશન્ટ મળવા માંડ્યા છે। એવું માનવામાં આવે છે કે વચ્ચે વચ્ચે વાયરસીસ પણ મ્યુટેટ થતા જાય, કેટલી વાર બેક્ટેરિયલ ઇન્ફેક્શન્સ વધતા જાય। એક બેક્ટેરિયા છે કેમ્પાઇલોબેક્ટર જેજુની નામનું, એ ખાવામાં આવતું હોય, એટલે જે લોકો અનહાઇજેનિક ફૂડ કે જેનું વોટર પોલ્યુટેડ હોય કાં તો સ્ટ્રીટ ફૂડ વધારે ખાતા હોય એમાં ડાયરિયા થાય, ઝાડા થાય અને પછી આ બીમારી વધારે જોવામાં આવતી હોય છે। હવે આ બીમારીને સરળતાથી સમજવી હોય તો આ રીતે સમજીએ કે આખરે આ રોગ છે શું। ઇમ્યુન સિસ્ટમ ચેતાતંત્ર પર હુમલો કરે છે, મગજના ચેતાતંતુઓને નુકસાન પહોંચાડે છે। ખાલી ચડવી, ઝણઝણાટી, લકવો, હલનચલનમાં તકલીફ, શ્વાસ લેવામાં તકલીફ અને વેન્ટિલેટરની જરૂર પડે છે। બાહ્ય વાયરસ કે બેક્ટેરિયા શરીરમાં પ્રવેશે છે। નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી બધાને થઈ શકે છે। આ વર્ષે મહારાષ્ટ્રના પૂના જેવા શહેરોમાં આ બીમારીના 100થી વધુ કેસ નોંધાયા છે। એક એવો જ કેસ છે હિંમતનગરના 32 વર્ષીય ઇમરાનનો। તે સવારે ઉઠ્યા ત્યારે તેમને પગમાં દુખાવો થયો, હલનચલન બંધ થઈ ગઈ અને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી। તેમને વેન્ટિલેટર પર રાખવાની ફરજ પડી। 1 મહિનાની સઘન સારવાર બાદ ઇમરાન હવે સ્થિર છે અને ધીમે ધીમે સાજા થઈ રહ્યા છે। લગભગ 10 તારીખની સવારે એને પગમાં બહુ પેન થવા માંડ્યું અને એમ કે મને ચાલવામાં બહુ તકલીફ પડે છે। એટલે પછી અમે એને ત્યાં લોકલ હોસ્પિટલમાં લઈ ગયા। ત્યાંથી અમને કીધું કે તમારે મોટી હોસ્પિટલમાં જવું પડશે। અમે મોટી હોસ્પિટલમાં ત્યાં એડમિટ કર્યા। ત્યાં એડમિટ કરીને અમને ત્યાં જાણવા મળ્યું કે ભાઈને જીબીએસ નામની બીમારી છે કે જેનો કોસ્ટ બહુ મોંઘો આવે છે અને એની ટ્રીટમેન્ટ કરવી જરૂરી જ છે। તો અમે કંઈ પણ વિચાર્યા વગર અમે તાત્કાલિક ટ્રીટમેન્ટ માટે હા કહી દીધી। બેઝિકલી આ દર્દીને ઇમરાનભાઈને ડાયગ્નોસ જીબીએસનું ડાયગ્નોસિસ એમને હિંમતનગરમાં કરવામાં આવ્યું હતું અને પેશન્ટ કેમ કે પોઝિશન એમની એકદમ ક્રિટિકલ હતી, એમને વેન્ટિલેટર પર મૂકેલા હતા। એ આખા શરીરને બધી ચેતાતંતુઓ અને જેને કહેવાય કે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ એ નિષ્ફળ થઈ જવાના લીધે ના એ શ્વાસ લઈ શકતા હતા, ન તો એમના કોઈ હાથ, પગ કે આંગળીઓની પણ મૂવમેન્ટ થઈ શકતી હતી નહીં। પેશન્ટને ઇન્ફેક્શન અને બીજી વસ્તુઓ સાથે જ્યારે અહીંયા લાવવામાં આવ્યા એ વખતે એક્સ્ટ્રીમલી ક્રિટિકલ કન્ડિશન જેને આપણે કહીએ એવી સિચ્યુએશનમાં અહીંયા શિફ્ટ કરવામાં આવ્યા હતા। તો આવી સ્થિતિ આવી જાય ત્યાં સુધી આપણે ન જાગીએ તો એમાં વાઘ બીજા કોઈનો કેવી રીતે કાઢી શકાય? રહી વાત ટ્રીટમેન્ટની, તો આ રોગની ટ્રીટમેન્ટ શું છે? ડોક્ટર કહે છે કે આના 2 ટ્રીટમેન્ટ ઓપ્શન અવેલેબલ છે। એક ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ જેને IVIG કહેવાય અને બીજું પ્લાઝ્મા ફેરેસિસ, એટલે આતડે દિવસે લોહી બદલવાનું।
ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ વજન પ્રમાણે આપતા હોઈએ અને એક નોર્મલ 60 kgના માણસમાં 3 થી 4 લાખનો ખર્ચો થઈ જાય બસ દવાઓનો જ. અને પ્લાઝમાફેરેસિસમાં આખું લોહી આપણે પેશન્ટનું બદલીએ ફિલ્ટરમાં જાય અને જે એન્ટીબોડીઝ હોય એ નીકળી જાય અને પછી લોહી અંદર શરીરમાં પાછું જાય. આમાં પેશન્ટના આ 2 ટ્રીટમેન્ટ સિવાય પણ ખાસી બધી સપોર્ટિવ ટ્રીટમેન્ટ જોઈતી હોય. અગર ઇન્ફેક્શન થાય તો એન્ટીબાયોટિક્સ જોઈતી હોય, પેશન્ટ વેન્ટિલેટર પર હોય તો વેન્ટિલેટરના સેટિંગ્સ બધું બરોબર હોવા જોઈએ. આમ મુશ્કેલી વધે એવી ટ્રીટમેન્ટ કરાવવા કરતાં થોડા સાવધ, થોડા જાગૃત થઈએ તો એ આપણા જ માટે ફાયદાકારક થાય એ વધુ સારું ઓપ્શન નથી? ધ્વનિ દવે, બ્યુરો રિપોર્ટ, TV9 અમદાવાદ. અનહાઇજેનિક ફૂડ સૌથી મોટું કારણ છે, પરંતુ આખરે સવાલ એ થાય કે આ ફેલાય કેવી રીતે છે તેની પર ગ્રાફિક્સના માધ્યમથી સમજવાનો પ્રયાસ કરીએ. જો આપને સામાન્ય શરદી, ખાંસી કે વાયરલ ઇન્ફેક્શન છે તો શક્યતા છે કે તેની શરૂઆત થઈ શકે છે. વાસી કે દૂષિત ખોરાક પણ બીમારીનું મોટું કારણ બની શકે છે. અશુદ્ધ પાણી બેક્ટેરિયાને શરીરમાં લાવે છે અને ત્યારબાદ ઇન્ફેક્શન બાદ ચેતાતંત્રને નુકસાન કરી શકે છે. તો બહારના ખોરાક અને અસ્વચ્છ વાતાવરણથી આ જે વાયરસ છે તે સૌથી વધારે ફેલાતો હોય છે અને નબળી સ્વચ્છતા તેમજ ખરાબ જીવનશૈલીથી તેનું જોખમ સતત વધતું રહેતું હોય છે. હવે એ પણ જાણવાનો પ્રયાસ કરીશું કે આખરે આ જે આખો વાયરસ છે તેને કેવી રીતે બચાવી શકાય અને તેને આપણે ખૂબ જ ધ્યાન રાખવાની જરૂર છે. પરંતુ હાલ ફિકર આપને બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો TV9. નમસ્કાર.